તો 3 રીટ આપણે જોઈ લીધી. પહેલી છે હિબિયસ કોર્પસ, બીજી હતી મેન્ડેમસ અને ત્રીજી હતી પ્રોહિબિશન. હવે ચોથી રીટ જેને કહેવાય સર્શ્યોરારી, આ એક ટાઈપની ક્યુરેટિવ રીટ બી કહેવાય. જેમ આપણે જોયું પ્રોહિબિશન કઈ હતી તો કે પ્રિવેન્ટિવ, પહેલા જ પ્રિવેન્ટ કરી દે. પણ ક્યારેક કોઈ કોર્ટ એવું કરી દે કે ભાઈ હવે તમારા દાયરામાં આ કેસ યા તો આ ચુકાદો હતો નહીં, છતાં બી તમે આ ચુકાદો આપી દીધો. તો એવા કેસીસમાં કોણ રોકશે યા તો કોણ એ ચુકાદાને રોકી શકશે? તો આવા કેસીસમાં ઉચ્ચલી અદાલત એટલે કે ભાઈ હાઈકોર્ટ યા તો સુપ્રીમ કોર્ટ, નીચેની અદાલત યા તો ટ્રિબ્યુનલ્સને આદેશ આપી શકે છે કે ભાઈ હવે તમે આ જે પણ ચુકાદો આપ્યો છે, જે પણ તમે આ ડિસિઝન લીધો છે એને ક્વેશ કરી નાખો, એને કેન્સલ કરી નાખો. કેમ કે આ તમારા દાયરામાં નહોતું આવતું. હવે યાદ રાખજો કે કયા બે કેસીસમાં આવું થઈ શકે છે. યા તો નીચેની અદાલત કે ટ્રિબ્યુનલ પોતાના દાયરાની બહાર, જ્યુરિસ્ડિક્શનની બહાર જઈને કામ કરે ત્યારે, અને બીજું કે ભાઈ નેચરલ જસ્ટિસના વિરુદ્ધ જાઓ છો તમે. નેચરલ જસ્ટિસના વિરુદ્ધ એટલે કે સામેવાળી પાર્ટીને, સામેવાળો જે પણ માણસ બોલવા માંગે છે ને તમે બોલવાનો બી અધિકાર નથી આપ્યો, બોલવા પણ નથી દીધો. આવા નેચરલ જસ્ટિસના વિરુદ્ધ જાઓ. આવા બે કેસીસમાં તમે આ રીટ યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ તો એમ સમજો કે કોઈ ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ છે, એણે કોઈ લેન્ડ કે ભાઈ ઓકે આપણે આમાં ચુકાદો આપીએ છીએ કે ભાઈ આનું લેન્ડ જપ્ત કરી લેવામાં આવે. એકચ્યુઅલી આ તો સિવિલ કોર્ટનો મેટર થઈ ગયું, લેન્ડ યા તો કોઈ પણ ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલનું મેટર ના થાય. તો આવા કેસીસમાં ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલને ઉપરના કોર્ટ્સ, હાઈકોર્ટ યા તો સુપ્રીમ કોર્ટ કહી શકે કે ભાઈ આ તમારો ઓર્ડર ક્વેશ કરો, અને આ જે પણ તમારો આગળની કાર્યવાહી છે એ સિવિલ કોર્ટમાં થઈ શકે અગર તમારે કરવું છે. હવે આગળની બધી કાર્યવાહી એની રીતે થશે. બટ સર્શ્યોરારી શું કરશે તો કે ભાઈ કોઈ પણ એવો ચુકાદો જે એકચ્યુઅલીમાં એની જ્યુરિસ્ડિક્શનની બહારનો હતો યા તો નેચરલ જસ્ટિસને ઓપોઝ કરે છે, એવા કેસીસના ચુકાદાઓને ક્વેશ કરી શકે છે. યાદ રાખજો, આ 4 રીટ આપણે કમ્પ્લીટ કરી છે. થેન્ક યુ સો મચ.